એક સમય હતો જ્યારે ચંદ્રદેવ દેવતાઓના ગુરુ બૃહસ્પતિના શિષ્ય હતા, પરંતુ એક દિવસ બગીચામાં ભ્રમણ કરતી વખતે તેમની નજર ગુરુની પત્ની તારા પર પડી. તેની સુંદરતામાં તેઓ એ રીતે ડૂબી ગયા કે શ્રદ્ધાનું સ્થાન વાસનાએ લઈ લીધું. કામ વાસનાના અંધકારમાં તેમને ગુરુની પત્નીનું અપહરણ કરી લીધું અને પછી ગુરુ બૃહસ્પતિ ક્રોધે ભરાયા અને દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થયું. બૃહસ્પતિનો સાથ આપ્યો દેવતાઓએ, તો ચંદ્રનો સાથ આપ્યો શુક્રાચાર્યએ, અને આ યુદ્ધને કહેવામાં આવ્યું તારાચંદ્ર યુદ્ધ, જેની જડ હતી પ્રેમ નહીં પરંતુ વાસના. જ્યારે દેવતાઓને પણ ડર લાગવા લાગ્યો ત્યારે સ્વયં બ્રહ્માજી યુદ્ધનું સમાધાન લાવ્યા. તેમને તારાને સમજાવી અને ત્યારબાદ તારા પોતાના વાસ્તવિક પતિ એટલે કે બૃહસ્પતિ પાસે પાછી જતી રહી. પરંતુ અહીં એક સવાલ ઊભો થાય છે કે તારા ગર્ભવતી હતી અને થોડા સમય પછી એક પુત્રનો જન્મ થાય છે, જેનું નામ રાખવામાં આવ્યું બુદ્ધ. ચંદ્રદેવે દાવો કર્યો કે તે પુત્ર મારો છે. ત્યારે તારા ચૂપ હતી, પરંતુ તેના પુત્રએ પૂછ્યું કે મારા પિતા કોણ છે? ત્યારે તારાએ કહ્યું કે તું ચંદ્રનો પુત્ર છે. વર્ષો પછી બુદ્ધે ઈલા સાથે લગ્ન કર્યા અને તેમના પુત્ર પુરુએ શરૂઆત કરી ચંદ્રવંશની, અને જે વંશથી આગળ જઈને પાંડવોનો પણ જન્મ થયો અને ઇતિહાસ બન્યો.